છેલ્લા કેટલાક દિવસોથી પાણીની અછતનો સામનો કરી રહેલા ભરૂચ શહેરના નાગરિકો માટે રાહતના સમાચાર છે। ભરૂચ નગરપાલિકાએ જાહેર કરેલી માહિતી અનુસાર સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા મુખ્ય કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે। હાલ આ પાણી કેનાલ મારફતે આગળ વધી રહ્યું છે અને 20 જૂનથી ભરૂચ શહેરના પાણી પુરવઠા માટે જરૂરી જથ્થો ઉપલબ્ધ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ભરૂચ શહેરના નાગરિકો માટે પાણીની અછત વચ્ચે રાહતના સમાચાર। ભરૂચ નગરપાલિકાએ જણાવ્યું કે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા મુખ્ય કેનાલમાં પાણી છોડાયું છે, જે હાલ આગળ વધી રહ્યું છે। આ પાણી 20 જૂનથી શહેરના પાણી પુરવઠા માટે પૂરતું જથ્થો ઉપલબ્ધ કરાવશે તેવી શક્યતા છે। હવે સ્થિતિ સુધરતા 20 જૂન 2026થી ફરીથી 2 સમય નિયમિત પાણી પુરવઠો શરૂ થશે। નગરપાલિકાએ નાગરિકોને સૂચના આપી છે કે શરૂઆતના 2 દિવસ દરમિયાન પાણી થોડું દોહળું અથવા કાદવ મિશ્રિત આવી શકે છે, કારણ કે લાંબા સમય બાદ કેનાલમાં પાણી છોડાયું છે। આ માટે પાણી ઉકાળીને પીવું, ગાળી લેવું અને જરૂર પડે તો ફટકડીનો ઉપયોગ કરીને શુદ્ધ કરવા અપીલ કરવામાં આવી છે। સાથે જ નગરપાલિકાએ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો છે, જેથી પુરવઠો નિયમિત અને સ્થિર બની રહે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।